રાજ્યમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી માહોલ છવાયો છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ભાગમાં વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર અને ગોંડલમાં ધમાકેદાર વરસાદ વરસ્યો। અમરેલી શહેર અને બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો। તો આ તરફ વડોદરા શહેરમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો ડભોઈમાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા હતા, જ્યારે કે સાબરકાંઠામાં, હિંમતનગર અને વડાલીમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। તો સામાન્ય લોકોને પણ ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી। હજુ ચોમાસું દૂર છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ જે વરસાદ છે તે વરસાદ થઈ રહ્યો છે। જે ચોમાસું છે તે મહારાષ્ટ્ર બાજુ રોકાયું છે છેલ્લા ઘણા દિવસોથી, પરંતુ હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આવી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। વડાલી પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી છે। શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ધરતીપુત્રો હરખાયા છે। તો જે વરસાદની હવે ધરતીપુત્રો, ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તે હવે વરસાદ આગમન થઈ ચૂક્યું છે। પરંતુ ચોમાસું દૂર છે, પરંતુ હાલમાં વરસાદ આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। તો અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બગસરા પંથકમાં વરસ્યો વરસાદ। પીઠડિયા બાલપુર ગામમાં વરસાદ વરસ્યો છે, ત્યારે હડાળા વાઘણિયા ગામમાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ પડ્યો છે અને વરસાદના આગમનથી ખેડૂતો આનંદિત થઈ ઉઠ્યા છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત પણ મળી છે। તો રાજકોટ શહેરમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। શહેરમાં ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। લીમડા ચોક, સદર બજાર, ફૂલછાપ ચોક, રેસકોર્સ, આમ્રપાલી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। ભારે ગરમી બાદ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે। તો એક બાજુ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને બીજી બાજુ ગરમીમાંથી લોકોને રાહત મળી છે, કારણ કે વરસાદી ઝાપટું પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો આ તરફ અનેક વરસાદના કારણે જે કેટલીક જગ્યાએ નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો, કારણ કે વડોદરામાં ડેસરમાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ। વાલાવાવ ચોકડી પાસે 20થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યા। તો દાજીપુરામાં એક મકાન ધરાશય થઈ ગયું, જ્યારે કે અરવલ્લીના ભિલોડામાં વરસાદના કારણે ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ હતી। ખુલ્લામાં પડેલો ઘઉંનો જથ્થો વરસાદમાં પલળીને ખરાબ થઈ ગયો। બીજી તરફ ખેડાના ડાકોરની વાત કરીએ તો અહીં પણ પહેલા જ વરસાદમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। તો હાલમાં જે વરસાદ આવી રહ્યો છે તે પોલ ખોલી રહ્યો છે, તંત્રની પોલ ખોલી રહ્યો છે, કારણ કે આ જે વરસાદ છે તે અચાનક આવ્યો છે। ભલે વરસાદી ઝાપટું આવ્યું હોય કે થોડી વાર સુધી વરસાદ પડ્યો હોય, જે પણ જગ્યાએ ખાડા પડેલા છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ જે 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આ વરસાદના કારણે પોલ ખુલી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।